સોમનાથના વેરાવળ બંદર પર અનેક બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો થયો છે। અંદાજે 2000થી વધુ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી છે। વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવતા બોટો પરત બોલાવાય છે। દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે બોટ પરત બોલાવાય છે। અનેક બોટ પરત બોલાવાતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે। સિઝન શરૂ થયાના એકાદ મહિનામાં 3 વખત બોટ પરત બોલાવાય છે। સતત 3 વખત બોટો પરત આવતા લાખોનું નુકસાન થયું છે। બોટ માલિકોને નુકસાન જતા સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે। ખેડૂતોની જેમ માછીમારોને પણ આર્થિક સહાય કરવાની માંગ। આવેલા મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી દીધી છે। મિની વાવાઝોડાના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। કાંઠા વિસ્તારમાં ઘરોને નુકસાન થયું હતું તો ખેતીના પાકોને પણ પુષ્કળ નુકસાન થયું છે। જિલ્લાના મુખ્ય પાક ડાંગર છે। તોફાની વાવાઝોડાના કારણે ડાંગરનો ઊભો પાક ખેતરોમાં આડો પડી ગયો છે। પાક તૈયાર થવાની અણી પર હતો એ વખતે જ વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકસાન છે તો શાકભાજીના પાકો પણ નુકસાનથી બચી શક્યા નથી। પાકને બચાવવા મોંઘા ભાવની દવાનો છંટકાવ સહિતની અને મજૂરી કરવી પડી રહી છે। ખેડૂતો હવે સરકાર સમક્ષ નુકસાન વળતરની માંગ કરી રહ્યા છે। અને મોડી પાકતી જાત બે ડાંગરની જાતો હોય છે। તેમાં વહેલી પાકતી જાત તો 10-15 દિવસમાં જે ખેડૂતોએ રોપી હતી તે કાપણીની તૈયારી કરતા હતા, પણ મોઢે આવેલો કોળિયો હવે છીનવાઈ ગયો છે અને ખેડૂતોને પવન અને વરસાદના કારણે એટલું બધું નુકસાન થયું છે કે ડાંગર ખેતરમાં આડું પડી ગયું છે। જે ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે એમને શાકભાજીના ખેતીમાં જે ફૂલો પડવાની તૈયારી હતી તે ફૂલો પણ ખરી ગયા છે। મારે હવે ફંગીસાઇડના પછી ડ્રિન્ચિંગ કરવાના લેબર ને એ બધો ખર્ચો મારે વધી જશે। હવે સમજો કે બધાની ધારણા એવી હોય કે નવરાત્રી પછી વરસાદ આવે નહીં, કે એવો એકદમ ઓછો થઈ જાય, વાવાઝોડું આવશે એવું કંઈ લાગતું નહીં હોય, એટલે જે એને દોરી બાંધવાની આવે કે એક મરચીને કે રીંગણને સપોર્ટ આપવાનો હોય લાકડી મારીને, એ નહીં કરે, કેમ કે ખબર જ નહીં હોય કે વરસાદ આવવાનો છે એમ। એટલે એના લીધે આજે વાવાઝોડું બધા પડી ગયા મરચાને જે બી રીંગણ બીંગણ હતું। આરોગ્ય વિભાગના દરોડા। દશેરા પહેલા ફરસાણની દુકાનોમાં દરોડા। દશેરાને લઈને સુરત ફાફડા જલેબીની માંગને પહોંચી વળવા વેપારી દ્વારા મિલાવટ સાથે હલકી કક્ષાનું તેલ વાપરવામાં આવતું હોય છે। આવા ફરસાણ અને તેલને લઈને લોકોનું આરોગ્ય બગડે છે, જેને લઈને મિલાવટ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ। દશેરા આવતાની સાથે સુરતના સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આવતા હોય છે અને સૌથી વધારે માંગ હોય છે, જેને લઈને ફરસાણના સંચાલકો દ્વારા ફાફડા જલેબીમાં તો ભેળસેળ કરવામાં આવે છે, સાથે સાથે ગુણવત્તા વગરના તેલ અને ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને લઈને લોકોનું સ્વાસ્થ્ય બગડતું હોય છે। જેને લઈને આજે વહેલી સવારથી સુરતના 9 જેટલા ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ ફરસાણની દુકાન ઉપર ફાફડા જલેબીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ તમામ સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે અને જો આ સેમ્પલ અયોગ્ય દેખાશે તો દુકાન સંચાલકો ઉપર કાર્યવાહી સાથે દંડ બી કરવામાં આવશે। આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, પહેલાં તો આપનું નામ અને હોદ્દો। સાહેબ, આ જે સેમ્પલ લેવામાં આવે છે અલગ અલગ 9 ઝોનમાં, શું કહેશો, કયા શાના માટે આ સેમ્પલ લીધું? દશેરાના તહેવાર નિમિત્તે સુરત શહેરમાં ફાફડાની જલેબીનું જે સેમ્પલો છે એ સેમ્પલો લેવામાં આવી રહ્યા છે અને નગરપાલિકામાં લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે। પરવાનગી વિના પેવર બ્લોક નાખી દીધાનો આરોપ છે। ખાનગી જગ્યામાં પેવર બ્લોક નાખ્યાનો દાવો છે। વિપક્ષે મુખ્યમંત્રીને રજૂઆત કરતા ભાંડો ફૂટ્યો છે। કમિટીની તપાસમાં પેવર બ્લોક ગેરકાયદે હોવાનું ખુલ્યું છે। R&B વિભાગે પાલિકાને પેવર બ્લોક હટાવવાની સૂચના આપી છે। આ સમગ્ર મામલે R&B તેમજ પાલિકાના અધિકારીઓએ મૌન સેવ્યું છે। મહત્વનું છે કે ઉદલપુરથી સાવલી ચોકડી સુધી 389 કરોડનો રોડ સરકારે મંજૂર કર્યો છે। જ્યાં રોડ બનાવવાનો હતો ત્યાં જ પાલિકાએ પેવર બ્લોક પાથરી દીધા હોવાનો વિપક્ષનો આરોપ છે। જે પેવર બ્લોક માટેની એ સ્થળ ઉપર તપાસ કરતા R&B વિભાગના ખાલી સામાન્ય એક સક્ષમ અધિકારી ન આવવાને બદલે કર્મચારીને મોકલેલ હતો। નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર નહોતા, પણ સ્થળ પર તપાસ કરતા 10 થી 12 ફૂટ છેક સાવલી પોલીસ સ્ટેશનથી લઈ કુચા ચોકડી સુધીને પેવર બ્લોક વધારાના નાખવામાં આવેલા છે, જે માપતા અને દબાણ દૂર કરવાની આજે બાહેધરી આપેલી છે।
જે અમારું એટલું કહેવું છે કે દિન 10માં આ જો પેવર બ્લોક કાઢવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા ફરી માંગે આંદોલન કરીશું. નગર મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલા ઝડપાયા છે. ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા છે. ઘોઘા રોડ પોલીસ મથકમાં નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ઘોઘા રોડ પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની અટકાયત કરી છે. નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાતા મનપા પરિસરમાં ચર્ચાનો માહોલ છે.